તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં 13 જુલાઈના રોજ સવારે રક્તદાન શિબિર યોજાઈ 80 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ વિધાનસભા યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ત્યારે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ પ્રસંગે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ મોરચાના પદાધિકારીઓ અને પેનલ બોડી પ્રમુખ મહામંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહીને રક્તદાન શિબિરમાં ભાગ લઈ એક બુંદ રક્ત એક જીવનની આશ સૂત્ર સાર્થક કરવા માટે કટિબદ્ધ જોવા મળ્યા હતા। ત્યારે આ રક્તદાન શિબિર કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું। તારીખ 13/7/2026 સોમવારના રોજ બનાસ બ્લડ બેંકના નામાંકિત ડોક્ટરો અને કર્મચારીઓની હાજરીમાં રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં 80 જેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને પ્રશંસા પ્રમાણપત્ર અને ટ્રોલી બેગ ભેટ આપવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા, પ્રધાનજી રાઠોડ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા પ્રમુખ ભરતભાઈ દેસાઈ, મહામંત્રી મહેશભાઈ જોશી, યુવા મોરચા મહામંત્રી મુકેશસિંહ વાઘેલા, ઓગળ તાલુકા ભાજપ પ્રમુખ ગોકળભાઈ દેસાઈ, ઓગળ તાલુકા યુવા મોરચા પ્રમુખ ભરતભાઈ જોશી, ત્યારે ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે 80 બોટલ રક્તદાન એકત્ર કર્યું હતું અને એક અખંડ ભારત મિશન માટે સહભાગી બની એક ભારત અખંડ ભારતને સાર્થક બનાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।